Hello student, good morning. And now that we start about electric field and plant charge sheet. તો આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પ્લાન ચાર્જ શીટ વિશે વાત કરીએ. આપણે પહેલાં ટોપિક જોયો તો ગૌસ લો ને બધું પહેલાં જોઈ લીધું. હવે એજીનો જો ફિગર ઉપર જોતો હોય તમે, એક પ્લાન સરફેસ આપી છે જેની ડેન્સિટી રો જેટલી છે અને એ સરફેસની અંદર એક ગૌસિયન પિલ બોક્સ મૂકેલું છે. જે ગૌસિયન પિલ બોક્સ છે તે શેના માટે યુઝ થાય છે? હવે આ ગૌસિયન પિલ બોક્સ છે તો એની ઉપર લાગતું ફ્લક્સ એક્સેટ્રા આપણે ગણવાનું છે, ચાર્જ કેટલો લાગે છે વગેરે વગેરે. ઓકે, તો હવે આપણે જોઈએ. કન્સિડર નીચે કદાચ કટ થઈ ગયું હોય તો હા, કન્સિડર ઇન્ફાઇનાઇટ પ્લાન કેરીસ અ યુનિફોર્મ ચાર્જ ક્યુ એન્ડ સરફેસ ચાર્જ ડેન્સિટી રો. હવે આપણે ઇન્ફાઇનાઇટ પ્લાન જોઈએ છે અને તે ચાર્જ કેટલો છે તો કે ક્યુ જેટલો ચાર્જ છે અને ચાર્જની ડેન્સિટી કેટલી છે તો કે ડેન્સિટી એની છે સિગ્મા જેટલી. ઓકે, તો સિગ્મા જેટલી ડેન્સિટી છે અને ચાર્જ છે ક્યુ જેટલો. તો ડ્રો અ ગૌસિયન પિલ બોક્સ એક્સટેન્ડિંગ equal distance above and below the plant. Apply Gauss law to this surface. આપણે ગૌસિયન પિલ બોક્સ એવો ડ્રો કરવાનો છે કે તેને ડિસ્ટન્સ છે જે ઉપર ને નીચે બંને બાજુ ડિસ્ટન્સ કેવું છે? ઇક્વલ છે. જેટલું ઉપર છે એટલું જ નીચે આપેલું છે. ઓકે, તો ક્લોઝ ઇન્ટિગ્રેશન E into dA is equal to Q enclosed upon epsilon 0. હવે આપણે સૂત્ર લગાડીએ. બંધ ગાળો રચે છે એટલા માટે આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન લીધું છે. ક્લોઝ ઇન્ટિગ્રેશન આપણે બંધ ગાળા માટે લીધું છે. હવે ઇન્ટિગ્રેશન E into dA is equal to E ઇન્ટિગ્રેશન dA. હવે dA is equal to 2A, કારણ કે dA શું છે? ક્ષેત્રફળ છે, એરિયા જ બતાવે છે અને બે સાઈડનું છે એટલા માટે 2A. તો dA ની જગ્યાએ આપણે શું લખશું? 2AE. હવે 2A dA ની જગ્યાએ છે ને E તો હતા એમ છે, ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. અહીં આપણે લખ્યું છે Q એન્ક્લોઝ ઇઝ ઇક્વલ ટુ Q. ઓકે, બટ હવે આપણે કહીએ કે Q એટલે શું છે તો કે સિગ્મા એ. Q એટલે સિગ્મા એ છે અને અહીંયા આપણને શું મળ્યું હતું? 2AE. શેના માટે? E ઇન્ટિગ્રેશન dA માટે. તો આપણે લખીએ 2AE ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ અપોન એપ્સિલોન 0. હવે સિગ્મા એ અપોન એપ્સિલોન 0. હવે આપણે E ને સૂત્રનો કરતા બનાવવાનું. 2A ને નીચે દાવો છે, 2A ને નીચે દાવો છે તો શું વધે? એ કેન્સલ થાય તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 વધે. ઓકે, તો આ આપણે એટલું સૂત્ર લીધું. આપણે આગળ જોઈએ. From this equation we can say the field of infinite plan is independent of distance. હવે જો તમે સૂત્ર જોજો પહેલા. આ સૂત્ર છે E is equal to સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આમાં ક્યાંય ડિસ્ટન્સ લખેલું નથી તો આપણે એવું કહી શકીએ કે ઇન્ફાઇનાઇટ પ્લાનની જ્યારે વાત હોય ને ત્યારે ડિસ્ટન્સથી ઇન્ડિપેન્ડન્ટ હોય. ફિલ્ડ છે તે ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડન્ટ હોતું નથી. ઓકે, જો કોઈ ચોક્કસ પ્રમાણમાં ફિલ્ડ આપેલું, ચોક્કસ પ્રમાણનું ફિલ્ડ આપ્યું હોય તમને તો એની અંદર આપણે એ ચોક્કસ પ્લાન આપ્યો હોય, મતલબ કે ભાઈ એક ચોક્કસ માપ આપેલું કે આવડો પ્લાન છે ને એની અંદર રહેલું છે તો ચોક્કસ ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરશે. પણ જ્યારે પ્લાન છે તે ઇન્ફાઇનાઇટ હોય, ઇન્ફાઇનાઇટ હોય મતલબ કે કોઈ પણ જગ્યાએ રાખો તે પ્લાનમાં જ આવવાનું છે તો એના માટે ત્યારે અને ત્યારે જ આપણે જે પ્લાન છે ચાર્જ છે તે ડિસ્ટન્સથી ઇન્ડિપેન્ડન્ટ રહે છે. તો પછી હવે જોઈએ આપણે એમાં ડાયવર્જન્સ ઓફ E. તો હવે આપણે Eનો ડાયવર્જન્સ લઈએ. લેટ્સ ગો બેક. નાઉ કેલ્ક્યુલેટ ધ ડાયવર્જન્સ ઓફ E ડાયરેક્ટલી ફ્રોમ ઇક્વેશન 2.7. હવે આપણે ER વેક્ટર E વેક્ટર R is equal to 1 upon 4 pi epsilon 0 integration r caret upon r square rho વેક્ટર R into d tau. આપણે સૂત્ર લીધું 2.7 જે આપણે પહેલાં જોઈ ગયા હતા. હવે
ટેકિંગ ડાયવર્જન્સ ઓફ બોથ સાઇડ. હવે બંને સાઈડ આપણે ડાયવર્જન્સ લેવાનું છે. તો ડાયવર્જન્સ ઓફ E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન ડાયવર્જન્સ ઓફ r કેરેટ અપોન r સ્ક્વેર. ઓકે, r કેરેટ અપોન r સ્ક્વેર. આપણે વાત અહીંયા કરીએ છીએ. તો જો બંને બાજુ ડાયવર્જન્સ લેવામાં આવેલું છે. તો ફ્રોમ ડિરેક્ટ ડેલ્ટા ફંક્શન, હવે ડિરેક્ટ ડેલ્ટા ફંક્શન અત્યારે તમારા સિલેબસમાં નથી, પણ ડિરેક્ટ ડેલ્ટા ફંક્શન મુજબ આપણે આમાં વેલ્યુ મૂકવાની છે. તો ફ્રોમ ડિરેક્ટ ડેલ્ટા ફંક્શન અહીંયા આપણે આપેલું છે કે ડેલ r કેરેટ અપોન r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π અને આપણે જે નામ આપવું ડેલ્ટા ડેલ આપી શકીએ ડેલ ક્યુબ અને r વેક્ટર. ઓકે, તો હવે આપણે છે જે ડેલ શું છે તો કે ડિરેક્ટ ડેલ્ટા ફંક્શન છે. હવે ડિરેક્ટ ડેલ્ટા ફંક્શન આપણે વાત કરતા હોય તો એની જગ્યાએ આપણે કોઈ પણ જગ્યાએ આપણે વેલ્યુ મૂકી શકશું. ઓકે, thus divergence of E is equal to 1/4πε0 integration 4π rho cube r vector del r vector d tau. હવે આપણે જોઈએ તો ડાયવર્જન્સ ઓફ E ઇઝ ઇક્વલ ટુ જો 4π કેન્સલ, રો સ્ક્વેર એમને રહેશે, r છે એક ડેલ r છે તો 0 થઈ જાય છે, તો ખાલી એક r વધશે, બાકી બધું 0 થઈ જાય છે. તો which is Gauss law in a differential form, the recover of integration from we run the previous argument in reverse, integrate over a volume and apply divergence theorem. આપણે ડાયવર્જન્સ થિયરમ એપ્લાય કરીએ તો ઇન્ટિગ્રેશન v ડાયવર્જન્સ ઓફ E d tau is equal to 1/0 integration of v rho d tau. ના ઇક્વેશન આપણું છે 2.16 ઇક્વેશન છે. ઓકે, હવે નાવ સરફેસ ઇન્ટિગ્રેશન E into dA is equal to q enclosed upon ε0. q enclosed એટલે અંદર જે સંકળાયેલો ચાર્જ છે તેની વાત છે. તો આપણને ડાયવર્જન્સ મળ્યું. હવે આપણે છે કર્લ લેવાનું છે E નો. તો E ના કર્લની વાત કરીએ આપણે. ધ કર્લ ઓફ E, I will calculate a curl of E as did the divergence in section 2.9 by study first simplest configuration. The electric field of point charge at a distance r is given by. હવે આપણે જોઈએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તે given by શું થાય તો કે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 q upon r સ્ક્વેર ઇન્ટુ r વેક્ટર r કેરેટ. ઓકે, હવે આપણે આ ફિગર આપી છે કે કેટલું ડિસ્ટન્સ છે q ચાર્જથી ડિસ્ટન્સ rb જેટલું છે અને ઓલાનું ડિસ્ટન્સ ra જેટલું છે. તો એ વચ્ચે આપણે ડિસ્ટન્સ આપણે જો એક પોઈન્ટ આપણે અહીંયા છે અને એક પોઈન્ટ આપણો અહીંયા છે, આની વચ્ચે ડિસ્ટન્સ ra છે અને આની વચ્ચે ડિસ્ટન્સ rb છે, અને આ બે વચ્ચે આ લાઈન ડ્રો કરીને કનેક્શન બતાવ્યું છે. અને આ એક્સ એક્સિસ ઉપર છે આ એક્સ એક્સિસ ઉપર છે એ છે, ઓલું વાય એક્સિસ ઉપર છે. ઓકે, અલગ અલગ એક્સિસ ઉપર છે આપણને બતાવ્યું છે. તો હવે નાવ કેલ્ક્યુલેટ ધ લાઇન ઇન્ટિગ્રલ ઓફ અ ફિલ્ડ ફ્રોમ અ પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ બી. તો આપણે લાઇન ઇન્ટિગ્રલ જોવાનું છે. આ પોઈન્ટ એ થી પોઈન્ટ બી નું લાઇન ઇન્ટિગ્રલની વાત આપણે કરી છે. તો therefore integration a to b E into dl, here E into dl is equal to શું થાય તો કે 1/4πε0 q upon r square into dr. dr શું છે? એક ચોક્કસ યુનિટ, ચોક્કસ પાર્ટ ઓફ ડિસ્ટન્સ r, ચોક્કસ એક પાર્ટ છે એનો, સ્મોલ પાર્ટ ઓફ ડિસ્ટન્સ r. તો a થી b E into dl is equal to, હવે E into dl છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ તો 1/4πε0 ઇન્ટિગ્રેશન a થી b અને q upon r સ્ક્વેર ઇન્ટુ dr લખી શકાય. એને આગળ આપણે વધારે સાદું રૂપ આપીએ તો 1/4πε0 q upon r એને આપણે b થી a માટે ઇન્ટિગ્રેશનમાં મૂકી દીધા. હવે 1/4πε0 હવે વારાફરતી એક વારો લે તો q upon rb અને q upon ra બે માઇનસ માટે. ઓકે, આ ઇક્વેશન જે આપ્યું છે એમાં કન્ફ્યુઝ થયું છે એટલા માટે આપણે ચોકડી મારી દીધી છે. પહેલાં આરબી શું છે? આરબી છે આર એ, શરૂઆતમાં પહેલાંમાં ભૂલ હતી એટલા માટે આર એ કરેલું છે પેન્સિલથી, અહીંયા આર એ છે. આર એ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન ટુ પોઈન્ટ એ.
ઓરિજિન એટલે ક્યુ પોઈન્ટથી ડિસ્ટન્સ એનું કેટલું છે તો કે ક્યુ આર એ જેટલું. આર બી શું છે ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન ટુ પોઈન્ટ બી. હવે જે ઓરિજિન છે ક્યુ પોઈન્ટ છે ઓરિજિનમાં તેનાથી ડિસ્ટન્સ કેટલું દૂર છે તો કે આર બી જેટલું દૂર છે. The integral around a closed path is 0 then RA and RA is equal to RB. હવે હંમેશા એક ક્લોઝ પાથ હોય તેનું ઇન્ટિગ્રેશન કરો તો હંમેશા કેવું મળે 0 મળે. હવે આપણે ક્લોઝ પાથનું ઇન્ટિગ્રેશન કરતા 0 મળતું હોય તો RA is equal to RB થાય. ઓકે, તો E into dl is equal to 0 applying Stokes theorem. સ્ટોક્સ થિયરમ આપણે સિલેબસમાં નથી, આગળ જોઈ લઈએ કે આપ્યું તો નહીં, આ આપણા સિલેબસમાં આપેલું નથી. ઓકે, તો ચાલો હવે આપણે કર્લ અને ડાયવર્જન્સ બંને જોઈ લીધું. આજનો લેક્ચર આપણો અહીંયા જ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો ટોપિક જોઈશું. થેન્ક યુ.